ચાલો ચેપ્ટર 11 સાંકવો 11મા ધોરણની અંદર સાંકવોની વાત કરીએ તો ખરેખર આની અંદર આટલા વક્ર ભણવાના થાય. એક તો વર્તુળ ભણવાનું થાય, બરાબર, પછી પરવલય, પછી ઉપવલય અને અતિવલય. શંકુનો સમતલ સાથેનો છેદ તમે લ્યો ને તો આટલા પ્રકારના વક્રો મળે. આ બધી જ વક્રોની વાત R² છે, એટલે કે R ક્રોસ Rમાં છે, એટલે કે કાર્ટેશિયન પદ્ધતિની વાત છે. રેડી? એની અંદર સિમ્પલ આપણે શરૂઆત વર્તુળથી કરીએ તો વર્તુળની વાત આપણને ખબર હોય, એની વ્યાખ્યાની ખબર હોય. શું વાત છે? તો કે સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુની વાત કરીએ. સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. આ વર્તુળની સિમ્પલી વાત છે. ત્યાં નિશ્ચિત બિંદુ લીધું, નિશ્ચિત બિંદુને અહીં આજે નિશ્ચિત બિંદુ લીધું, નિશ્ચિત બિંદુને શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર. વર્તુળનું કેન્દ્ર કહે છે. તથા અચળ ધન અંતરની જે વાત છે, અચળ ધન અંતર ને વર્તુળની ત્રિજ્યા. આવી રીતની વાત છે. શું વાત છે? તો કે સમતલનું કોઈ પણ એક આ નિશ્ચિત બિંદુ, નિશ્ચિત બિંદુથી આ અચળ ધન અંતરે, ધારો કે એને R કહું, આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. અચળ અંતરે આવેલા બિંદુઓ તમે જુઓ તો આવી રીતના મળે. આ બિંદુઓનો ગણ બનાવો એને વર્તુળ કહેવાય. રેડી? સમજાય છે? રેડી? એટલે અહીંયા પરફેક્ટ આકૃતિ દોરી આપણે. આવી રીતની વાત છે. આ વર્તુળનું કેન્દ્ર, ધારો કે કેન્દ્રને હું C કહું છું, અને અચળ અંતરે આવેલા બિંદુઓનો સમુદાય ગણ. આ ધારો કે C થી આ બિંદુ સુધીનું અંતર અહીં P બિંદુ રાખવું, ફિક્સ અચળ હોત રહેતું હોય તો R. પછી અહીંથી તમે આ માપો તો અહીં Q બિંદુ હોય તો આ કેટલું થાય? R. આ બિંદુ ધારો કે R કહું તો આ અંતર કેટલું થાય? R. અહીંયા કોઈ એક બિંદુ આવેલું હોય, ધારો કે A, તો એનું અંતર કેટલું થાય? R. અહીંયા એક બિંદુ છે B, તો એનું અંતર કેટલું થાય? R. અહીંયા એક બિંદુ છે તો આ અંતરે કેટલું થાય? R. સમજાય છે? તો જો આ નિશ્ચિત બિંદુથી અચળ અંતરે, એટલે કે ધન અંતરે, R અંતરે આવેલા આ બધા બિંદુઓ, આ જે બધા બિંદુઓ છે, રેડી, આ બધા બિંદુઓને એક ગણમાં લખવામાં આવે, એનો સમુદાય, એને શું કહેવાય? વર્તુળ. ક્લિયર થાય છે? હવે શું કરવાનું થાય આની અંદર? તો કે વર્તુળનું સમીકરણ શોધવાનું. ખરેખર આની અંદર બે વસ્તુ છે, એક કેન્દ્ર છે ને એક શું છે? ત્રિજ્યા. રેડી? તો આનું સમીકરણ મેળવી. ચાલો, તો પેલો જ મુદ્દાની વાત કરી દઈએ. શું? તો કે H કે કેન્દ્ર તથા R ત્રિજ્યા હોય તેવા વર્તુળનું સમીકરણ. એવી વાત છે. રેડી? કેન્દ્ર HK અને ત્રિજ્યા R હોય આવા વર્તુળનું સમીકરણ. તો તમે ખરેખર જો કાર્ટેશિયન પદ્ધતિની અંદર આપણે દોરવાનો પ્રયત્ન કરીએ તો આ વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે, કેન્દ્ર C કીધું છે અને ત્રિજ્યા કેટલી કીધી છે? R. તો આ વર્તુળનું સમીકરણ મારે શોધવું હોય તો ખરેખર કાર્ટેશિયન પદ્ધતિ આવી રીતના હશે. X અક્ષ Y અક્ષ આમ હોય, આ X અક્ષ છે, આ Y અક્ષ. C બિંદુના યામે કીધા છે કેટલા છે? HK. C બિંદુના યામે આપણને ખબર HK. ધારી લઈ, ધારો કે વર્તુળ પરનું સ્ફેર બિંદુ, વર્તુળ પરનું કોઈ બિંદુ P XY છે, એનું અર્થઘટન કે વર્તુળ ઉપર કોઈ પણ એક બિંદુ આવેલું છે P. આ વર્તુળનું સમીકરણ જોઈશ. P બિંદુ વર્તુળ ઉપર ગમે ત્યાં તમે રાખી શકો, અહીંયા રાખી શકો, અહીંયા રાખી શકો. અને તમને ખબર છે C થી વર્તુળ પરના બિંદુનું અંતર R જ થાય. કારણ કે વ્યાખ્યા આપણે જોઈ
નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતર આવેલા તમામ બિંદુઓના ગણને શું કહેવાય? વર્તુળ. ક્લિયર? તો અહીંયા આ વસ્તુ આપણને ક્લિયર થાય છે. શું? તો કે સીપી બરાબર શું થાય? તો કે ત્રિજ્યા કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુ દ્વારા જે રેખાખંડ બને છે એ રેખાખંડને શું કહેવાય? ત્રિજ્યા. અરે આ કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ આ રેખાખંડનું મૂલ્ય કેટલું થાય? તો કે ત્રિજ્યા જેટલું. આ રેખાખંડનું માપ મૂલ્ય એટલે. ક્લિયર? તો હવે સીપી સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. ચાલો અંતર સૂત્ર લગાડી શકાય. પી નહીં, આમ તો એક્સ વાય છે, લગાડો. એક્સ માઇનસ એચનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ કેનો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. જો આની અંદર અહીંયા સીપીનો સ્ક્વેર છે, અંતર સૂત્રમાં વર્ગમૂળ આવે, પાછું એનો વર્ગ થાય, વર્ગમૂળ કેન્સલ, એટલે સીધું મેં લખી નાખ્યું છે. બસ આ જે છે એચ કે કેન્દ્ર નાર ત્રિજ્યા વર્તુળનું સમીકરણ કેટલું સહેલું છે. જો કેન્દ્ર જાણતા હોય અને ત્રિજ્યા જાણતા હોય ત્યારે આ સમીકરણ મેળવી શકાય. એટલે આપણો ટાર્ગેટ શું? એક્ઝામ્પલની અંદર, દાખલાની અંદર કેન્દ્ર અને ત્રિજ્યા શોધી લ્યો એટલે વર્તુળનું સમીકરણ મળી જાય. ક્લિયર? ઓકે. આના ઉપરથી જ બીજા મુદ્દાની વાત કરી શકાય. શું? તો કે વર્તુળનું પ્રમાણિત સમીકરણ. એવું વર્તુળ કે જેનું કેન્દ્ર સી શું હોય ખબર છે? 0 0 હોય, એટલે કે ઉગમ બિંદુ હોય, અને ત્રિજ્યા કોઈ પણ સંખ્યા એટલે કે આર હોય, તો એ પ્રકારના વર્તુળને સમીકરણને વર્તુળનું પ્રમાણિત સમીકરણ કહેવાય. કેમ મળે? આ મૂકી દો. એચની જગ્યાએ 0 ને કેની જગ્યાએ 0, તો વર્તુળનું પ્રમાણિત સમીકરણ આવું થાય: એક્સ માઇનસ 0નો સ્ક્વેર પ્લસ વાય માઇનસ 0નો સ્ક્વેર. આ સ્પેશિયલી પ્રકાર છે વર્તુળના સમીકરણના, બીજું કાંઈ નથી. બરાબર આર સ્ક્વેર. તો એમને ચાલો તો શું થાય? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. આ વર્તુળનું પ્રમાણિત સમીકરણ છે. અને તમને ખબર પડે કેન્દ્ર 0 0 દેખાય છે અને ત્રિજ્યા આર દેખાય છે. રેડી? આવો જ હજી એક પ્રકાર છે. શું? નંબર 3, એકમ વર્તુળનું સમીકરણ. આ ત્રિકોણમિતિની અંદર આપણે ચર્ચામાં લીધું છે એકમ વર્તુળનું સમીકરણ, કારણ કે એમાં એકમ વર્તુળ ખાસ આવતું. તો આની અંદર શું હોય? તો કે કેન્દ્ર 0 0 હોય. કેન્દ્ર શું હોય? કેન્દ્ર સી 0 0 હોય, એટલે કે ઉગમ બિંદુ હોય. અને ત્રિજ્યા આર કેટલી હોય? તો કે 1 એકમ. એવા વર્તુળના સમીકરણને વર્તુળનું એકમ વર્તુળનું સમીકરણ કહેવાય. અરે ત્રિજ્યા 1 એકમ હોય તો એકમ વર્તુળનું સમીકરણ. કેન્દ્ર શું હોવું જોઈએ? 0 0. કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા આર તો એને પ્રમાણિત સમીકરણ. રેડી? તો મેળવો જોઈએ એક્સ માઇનસ 0નો સ્ક્વેર પ્લસ વાય માઇનસ 0નો સ્ક્વેર બરાબર 1નો સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર શું થાય? પણ આ એકમ વર્તુળનું સમીકરણ, આ વર્તુળનું પ્રમાણિત સમીકરણ, એચ કે કેન્દ્ર અને આર ત્રિજ્યા વર્તુળનું સમીકરણ આવડી જાય? થઈ જાય? ઓકે, કોઈ વાંધો નથી. ચાલો આગળ વધીએ. તો આપણી પાસે આ રીતની વાત હોય. ધારો કે એક ઉદાહરણ લઈએ. વર્તુળનું સમીકરણ લખી દઉં છું: એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 8x પ્લસ 10y માઇનસ 12 બરાબર 0. આ વર્તુળનું સમીકરણ છે. આ વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો. જો શરૂઆત જ આપણે ઉલટા પ્રશ્નથી કરી છે. મેં કેન્દ્ર અને ત્રિજ્યા આપી દીધી હોય તો તમે વર્તુળનું સમીકરણ મેળવી શકો. ચાલો પહેલાં ક્વેશ્ચન ઉપર આવીએ, ઉદાહરણ. પછી હમણાં આપણે ચર્ચા કઈ રીતે લઈ શકાય. વર્તુળનું કેન્દ્ર તમને કીધું હોય, વર્તુળનું કેન્દ્ર સી આવું લઈ લઈએ 2 3 તથા ત્રિજ્યા 5 હોય તેવા વર્તુળનું સમીકરણ મેળવું. બહુ સિમ્પલ ઉદાહરણ છે. ચાલો ગણી શકાય ને. સમીકરણ મેળવો. હમણાં આપણે જે થિયરીની ચર્ચા કરી એના આધારે જ આ ઉદાહરણની અંદર ખાસ ચર્ચા કરી શકાય. કયો? ચાલો શું આવે? સી 2 3 એને તમે શું કહેશો? એચ કે કેન્દ્ર. ઓકે. અને ત્રિજ્યા આર બરાબર 5.
રેડી? તો વર્તુળનું સમીકરણ શું થાય? એક્સ માઇનસ એચ કૌંસનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે આપણે કૌંસનો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. રેડી? ચાલો આગળ. એક્સ માઇનસ એચ એટલે પ્લસ વાય માઇનસ કે એટલે ક્રમયુક્ત જોડો છે અને આર એટલે રેડી? આ એચ કે કેન્દ્ર નારથી જે વર્તુળ થઈ ગયું, સમીકરણ થઈ ગયું. આમને રાખી દો તો ચાલે ને, જે કોઈથી વિસ્તરણ કરવું હોય તો કરીએ ગઈ ને. એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4 પ્લસ અહીંયા શું થાય? વાય સ્ક્વેર માઇનસ 6y કે જુઓ પ્લસ 9 બરાબર 25. 25ને આ બાજુ બોલાવી લ્યો. ચાલો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 4x માઇનસ 6y. ચાલો 16 નથી 4 છે. 4 પ્લસ 9 13 પ્લસ 13 માઇનસ 25 બરાબર 0. ડન. ચાલો હજી ફાઇનલ આન્સર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 4x માઇનસ 6y માઇનસ 12 બરાબર 0. આ મળી ગયું છે. તમે જો હમણાં આપણે આગળ જતા ચર્ચા કરવાની. આ સમીકરણ મળે જ વર્તુળનું સમીકરણ છે. દેખાવે કેવું છે? વિચિત્ર મેં ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ ના દેખાવે કેવું છે? તો જો દ્વિચલ દ્વિઘાત છે. બે ચલ આવેલા છે એક્સ અને વાય, અને દ્વિઘાત છે મેક્સિમમ ઘાત 2. હજી કહી શકાય એક્સ સ્ક્વેર વાળું પદ છે, વાય સ્ક્વેર વાળું પદ છે, એક્સ વાળું પદ છે, વાય વાળું પદ છે અને અચળ પદ છે. એનું અર્થઘટન કે આમાં એક્સ ગુણ્યા વાય વાળું પદ નથી. એનું અર્થઘટન કે એક્સ ગુણ્યા વાયનો સહગુણક 0 છે. એક્સ ગુણ્યા વાયનો સહગુણક નથી ને, એટલે એનું અર્થઘટન કે એનો સહગુણક શું છે? 0. એક વસ્તુની ખબર પડે, હજી આની ઉપરથી ખબર પડે. કયો? ચાલો એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેરના સહગુણકો જુઓ. શૂન્યતર એટલે શૂન્ય સિવાયના અને સમાન છે. અરે આનો સહગુણક 1 છે, આનો સહગુણક 1 છે. કેટલી બધી વસ્તુને પણ ખબર પડી. એટલે આ પહેલો મુદ્દો શું? તો કે કેન્દ્ર અને ત્રિજ્યા આપણને આપી હોય તો આપણે એની મદદથી વર્તુળનું સમીકરણ આમ સિમ્પલ રીતે શોધી શકાય. રેડી? હવે આવું સમીકરણ આપ્યું હોય તો આ સમીકરણ આપ્યું હોય તમને તો એમ કે આ સમીકરણ તમને આપ્યું છે, વર્તુળનું સમીકરણ છે અને કેન્દ્ર અને ત્રિજ્યા શોધો તો કેન્દ્ર આર યુ, ત્રિજ્યા આ. એટલે આમ ઉલટી પ્રોસેસ કરવી પડે. સમજ્યા તમે? અરે આ પ્રકારનું સમીકરણ આપે તો તમને એમ કે કેન્દ્ર અને ત્રિજ્યા શોધો તો ઉલટી પ્રક્રિયા કરવી પડે. તમને કેન્દ્ર અને ત્રિજ્યા આપે તો તમે એચ કે કેન્દ્ર અને આ ત્રિજ્યા વર્તુળના સમીકરણની અંદર મૂકી દો અને શોધી શકાય ને. તો બસ એ જ પ્રોસેસ આપણે અહીંયા આગળ કરવાની છે. હવે તમને જો આ વર્તુળનું સમીકરણ આપ્યું છે, એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર, એક્સ વાળું પદ, વાય વાળું પદ, અચળ પદ, વર્તુળનું શું શોધવાનું છે? કેન્દ્ર અને ત્રિજ્યા. તો કેમ મળે? ચાલો વિચારો. બે બાજુ આપણે કામ કરીએ, ખબર પડી જાય. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, અહીંથી સાદુરૂપ આગળ વધારવાનું કંઈ ટેન્શનવાળી વાત તો છે નહીં ભાઈ. 10y માઇનસ 12 બરાબર 0. ચાલો તો સૌથી પહેલું શું કામ કરશો તમે? તમારા મગજની અંદર એચ કે કેન્દ્ર અને આ ત્રિજ્યા વર્તુળ તો છે જ, એનું સમીકરણ તો છે જ. સમીકરણ શું છે? મગજમાં છે ને, તમારા મગજમાં છે ને. આ એક્સ માઇનસ એચનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ કેનો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. તો આ સમીકરણને જો આ રીતે ગોઠવી શકાય તો કામ બની જાય. સરખાવી દેશું, એચ કે અને આર શોધી લેશું. એચ કે કેન્દ્ર કહી દેશું ને આર ત્રિજ્યા. ક્લિયર? તો આ સમીકરણને આવા સ્વરૂપમાં આપણે ફેરવવું પડે. ફેરવો, ચાલો પ્રયત્ન કરો છો ને, ફરી જશે તમારી કીધે. પૂર્ણાવર્ત પદાવલી છે જો અહીંયા બનાવવી પડે. એક્સ સ્ક્વેર, એક્સ વાળું પદ આવ્યું માઇનસ 8x પ્લસ વાય સ્ક્વેર પ્લસ 10y જોજો અને માઇનસ 12 બરાબર 0. ચાલો આ એક્સ સ્ક્વેર માઇનસ 8x અંતિમ પદ શોધો તો પ્લસ 16. કેમ લખી નાખ્યું? અંતિમ પદ બરાબર મધ્યમ પદનો સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ બરાબર મધ્યમ પદ આપણે માઇનસ 8x વિચારીએ છીએ. 4 ગુણ્યાનું પ્રથમ પદ આપણે રાખ્યું છે એક્સ સ્ક્વેર. સાદુરૂપ આપો 64x સ્ક્વેરના છેદમાં 4x સ્ક્વેર. કેટલો જવાબ આવે છે? એમ સીધી જ ખબર પડી જાય, પણ આમ નગર કેલ્ક્યુલેશન કરી લેવાય. ચાલો પ્લસ વાય સ્ક્વેર પ્લસ 10y. આમાં અંતિમ પદ એનું ગણતરી કરવી જોશે, સમજાઈ જશે આ જ રીતે. કયો કેટલું થાય? પ્લસ 25
મધ્યમ પદનો સ્ક્વેર એટલે 10y² છેદમાં 4 ગુણ્યા પ્રથમ 100 છેદમાં 4 25 -12 બરાબર 0. ચાલો હરજી આમાં લખતા ભૂલાઈ ગયું આપણે શું હા અહીંયા +16 કર્યા તો તમારે શું કરવું પડે, અહીંયા +25 કર્યા તો અને પછી -12 બરાબર 0. ખબર પડે છે પાકું. ચાલો આ પુનર્પદાવલી x - 4 આખા કૌંસનો સ્ક્વેર, આ પુનર્પદાવલી y +5 આખા કૌંસનો સ્ક્વેર માઇનસ આ સાદુરૂપ આપો 6 ને 5 11 ને 2 13 1 વિધા આવશે 2 ને 2 4 ને 1 5 53 બરાબર 0. ચાલો આને ગોઠવી નાખો x - 4નો સ્ક્વેર પ્લસ y -5 આખા કૌંસનો સ્ક્વેર બરાબર 53. વાહ મજા આવી ગઈ. જો મગજમાં હતું અહીંયા સરખાવી શકાય આની સાથે x - h નો સ્ક્વેર y - k નો સ્ક્વેર બરાબર r². સરખાવો તો સરખાવો h બરાબર 4. ચાલો k બરાબર -5 r બરાબર 53 અને તેથી શું કહી શકાય કેન્દ્ર c શું છે hk એટલે કે 4 - 5 અરે ત્રિજ્યા r બરાબર અહીંયા તમે ભૂલ નથી કરતા r² બરાબર 53 થઈને કમ્પેરિઝન કરો છો સરખાવો છો તો r બરાબર √53 એમ વ્યવસ્થિત સરખાવવાનું. જો બરાબર સરખાવો અહીંયા h બરાબર 4 k બરાબર -5 r² બરાબર 53 છે તો r બરાબર વર્ગમૂળમાં 53 થાય. એકદમ ઓકે છે, હવે કોઈ ચિંતાની વાત નથી. ચાલો ત્રિજ્યા મળી ગઈ છે, કેન્દ્ર પણ મળી ગયું છે. ચાલો આવડી જાય ને, પણ આ પ્રોસેસ થોડીક લાંબી તો છે. તો આપણે વર્તુળનું વ્યાપક સમીકરણ ભણી લઈએ. આ સ્વરૂપનું હોય. રેડી? ભણી લઈએ ચાલો, એટલે આપણને ખબર પડી જાય. વર્તુળનું વ્યાપક સમીકરણ આપણી પાસે શું છે? HK કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ છે. બસ ત્યાંથી જ આગળ વધી શકાય. જો x - h આખા કૌંસનો સ્ક્વેર પ્લસ y - k આખા કૌંસનો સ્ક્વેર બરાબર શું છે? r². ચાલો વિસ્તરણ કરી નાખો. x² - 2hx પ્લસ h² પ્લસ y² - 2ky પ્લસ k² -r² બરાબર 0. r² ના બાજુ લઈ લો. x² પ્લસ y² - 2hx - 2ky પ્લસ h² પ્લસ k² -r² બરાબર 0. દાખલામાં આપણે હમણાં જોયું હતું. શું જોયું હતું? તો કે x² વાળું પદ, y² વાળું પદ, x વાળું પદ, y વાળું પદ, અચળ પદ. અચળ પદ જ છે ને, HK કેન્દ્ર હોય એને આમ તો હોય ત્રિજ્યા. તો અહીંથી આપણને 3 મુદ્દાની ખબર પડે છે. આમાંથી પહેલો મુદ્દો કયો ખબર પડે? હમણાં આપણે ચર્ચામાં લીધું હતું. શું? સમીકરણ. આ જે સમીકરણ છે એ સમીકરણ દ્વિચલ અને દ્વિઘાત છે. ફાઇનલી છે કે નહીં? ઓકે. બીજું આજે સમીકરણની ચર્ચા કરીએ છીએ. સમીકરણમાં XY વાળું પદ નથી. એનું અર્થઘટન કે XY નો સહગુણક કેટલો છે? 0. હજી એક મહત્વની ત્રીજા નંબરની વાત. ચાલો એ શું વાત છે? સમીકરણમાં x² તથા y² નો સહગુણક કેવો છે? શૂન્યતર. શૂન્યતર એટલે શૂન્ય સિવાયનો અને સમાન છે. સમાન છે ને? તમે કહો એક આવે છે, એક લખો. અરે અહીંયા 2 હોય તો વાંધો નથી. અહીંયા 2 હોય ને 2 હોય તો 2 વડે આખા સમીકરણને ભાગી નાખો, થઈ જાય ને? એટલે મેં શબ્દ વાપર્યો છે શું? શૂન્યતર અને સમાન. આવું કોઈ સમીકરણ લખે 5x² પ્લસ 5y² બરાબર -20x, પછી અહીંયા લખે +25y બરાબર
-40 બરાબર 0. તો સૌથી પહેલાં વર્તુળ છે કે નહીં એના માટે દ્વિચલ દ્વિઘાત છે ને. બીજું x ગુણ્યા વાય વાળું પદ નથી, એનું અર્થઘટન, એનો સહગુણક શું છે 0. ત્રીજી શરત x² અને y² નો સહગુણક શૂન્યેતર અને સમાન છે. તમે કહો ભાઈ સમીકરણ તો આવું મળે જ છે, અહીંયા 5x² ને 5y² નું હાલે. હું એમ કહું છું કે આને 5 વડે ભાગી નાખો તો આવું થાય. જો આમ x² + y² - 5 વડે ભાગો 4x + 5y અને માઇનસ કેટલા, એટલે આ 3 શરતનું પાલન થાય છે. આમાં હજી એક શરત એડ થાય, જો 4 શરતનું પાલન થાય ને તો વર્તુળ દર્શાવે, નહીં તો સમીકરણ વર્તુળ દર્શાવે નહીં. હવે ચોથી કઈ શરત, અને વર્તુળનું વ્યાપક સમીકરણ શું થાય એની વાત કરીએ. પહેલાં વર્તુળના વ્યાપક સમીકરણની અંદર આ 3 મુદ્દા તો આપણને ખબર પડી. તો વર્તુળનું વ્યાપક સમીકરણ હવે તમે આવું લખી શકો ભાઈ, લખો x² + y² + 2gx + 2fy + c બરાબર 0 આવું લખી શકાય. તમે કે આવું આવું રાખો ને ભાઈ, એને ફેરફાર કરી નાખ્યા છે. અહીંયા આજે એક્સનો સહગુણક છે એ 2g લીધો, વાયનો સહગુણક છે એને 2f અને અચળ પદને c કહી દીધું. આવું સ્વરૂપ રહ્યું. જો આવા સ્વરૂપનું સમીકરણ હોય વર્તુળનું, તો એવા સ્વરૂપને વર્તુળનું વ્યાપક સમીકરણ કહેવાય. હવે વ્યાપક સમીકરણ જ આપ્યું હશે આપણને, એની મદદથી આપણે શું કરવું પડે, કેન્દ્ર અને ત્રિજ્યા શોધવી પડે. તો આમાં પ્રોસેસ કરી અને HK કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા વર્તુળના સમીકરણ સાથે સરખાવાય એવું સ્વરૂપ મેળવો એટલે કેન્દ્ર અને ત્રિજ્યા મળી જાય. કેન્દ્ર તમને શું મળે છે, કેન્દ્ર શું મળે છે અહીં જોઈ લે. કેન્દ્ર આપણને આવું મળશે -c - f, અને ત્રિજ્યા આપણને શું મળશે તો કે વર્ગમૂળની અંદર g² + f² - c. ઓકે, જ્યાં ચોખવટ કરી દો કે આ g² + f² - c ગ્રેટર દેન 0, અને ગ્રેટર દેન 0 હોય ને તો જ આ સમીકરણ વર્તુળ દર્શાવે, નહીતર ન દર્શાવે. આ ચોથી શરત. આ 3 શરત અને ચોથી શરત અહીંયા કઈ કીધી, g² + f² - c ગ્રેટર દેન 0, તો જ વર્તુળ દર્શાવે, નહીતર સમીકરણ વર્તુળ દર્શાવે નહીં. ક્લિયર થાય છે? ચાલો હવે આપણે લાસ્ટ તબક્કામાં પહોંચી ગયા છે. આ સમીકરણને આપણે ગોઠવવાનું છે. કેમાં ગોઠવવાનું છે આ સમીકરણને, તો કે સરખાવી શકાય એવા સ્વરૂપમાં. તો x² + 2gx, હવે તમને રહસ્ય સમજાણવું હશે 2નું આપણને. આનું અંતિમ પદ શોધો તો g² થાય. ઓકે, +y² + 2fy, આનું અંતિમ પદ શોધો તો f² થાય. અહીંયા -g² - f² તો લખવા પડે, +c બરાબર 0 છે. ચાલો આ પુનર્પદાવલી થઈ ગઈ. x + g આખા કાઉન્સનો સ્ક્વેર, આ પુનર્પદાવલી થઈ ગઈ. y + f આખા કાઉન્સનો સ્ક્વેર, અને બરાબર આ બધા પદને બરાબરની આ બાજુ જવા દો એટલે શું થાય, g² + f² - c. ઓકે, હવે જુઓ જઈને, જો g² + f² - c ગ્રેટર દેન 0 હોય તો આ સમીકરણ નંબર 1 આપો નામ. સમીકરણ 1 વર્તુળ દર્શાવે. ચાલો હવે આને HK કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા સ્વરૂપમાં સરખાવી શકાય સ્વરૂપમાં ગોઠવો. x - g આખા કાઉન્સનો સ્ક્વેર + y - f આખા કાઉન્સનો સ્ક્વેર બરાબર g² + f² - c. તો આમ લખી શકાય ને, વર્ગમૂળ અને આખાનો સ્ક્વેર. તો જો સરખાવી શકાય, x - h એનો સ્ક્વેર + y - k નો સ્ક્વેર બરાબર r². સરખાવો તો h બરાબર -c, k બરાબર -, અને r બરાબર એમ જ થાય ને, r² છે. આખી વાત પૂરી. જો અહીંયા આવી જાય, કેન્દ્ર અને ત્રિજ્યા શોધવાનું કીધું હતું. જો વર્તુળનું સમીકરણ છે એ વ્યાપક સ્વરૂપમાં છે. આપણે આ રીતે આખો દાખલો ગણ્યો. હવે આ દૂર કરી નાખું છું, આને દૂર કરી નાખું છું. ચાલો આને વ્યાપક સમીકરણ સાથે સરખાવી દઈએ. x² + y² + 2gx + 2fy + c બરાબર 0 સાથે સરખાવો તો 2g બરાબર -8,
2f બરાબર 10 અને c બરાબર -12, g બરાબર -4, f બરાબર 5, c બરાબર કેન્દ્ર. સૌથી પહેલાં દ્વિચલ દ્વિઘાત છે, સમીકરણ દ્વિચલ અને દ્વિઘાત છે કે નહીં ચેક કરતા જાઓ. બીજું એની અંદર x ગુણ્યા y નો સહગુણક છે કેટલો? 0 છે ને, x ગુણ્યા y વાળું પદ નથી એટલે એનો સહગુણક 0 છે. થર્ડ વન x સ્ક્વેરનો સહગુણક કેટલો છે? બરાબર 1 બરાબર y સ્ક્વેરનો સહગુણક. જો તો બેનો સહગુણક સમાન અને શૂન્યતર છે. આ ત્રણ મુદ્દા મેં લખ્યા, ખરેખર એમને જોતા જ ખબર પડી ગઈ, ચેક કરવાની વાત છે. હજી એક વાત હતી, શું? g² + f² - c. ચાલો, g બરાબર -4 છે, f બરાબર 5 છે, -12 આપો સાદું કેટલા થાય? 53. ગ્રેટર ધેન 0. તેથી સમીકરણ 1 વર્તુળ દર્શાવે. સમીકરણ 1 એટલે કેન્દ્ર શું થાય? કેન્દ્ર -g -f. ચાલો, -4 -f એટલે 5 તો શું થાય? 4 - 5 જવું હતું. ત્રિજ્યા r બરાબર વર્ગમૂળમાં g² + f² - c બરાબર વર્ગમૂળમાં 53 થઈ ગયું. જો આ સેકન્ડ મેથડ છે. રેડી? કમ્પ્લીટ. ઓકે, અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આગળ.